સમાપન બેઠકમાં બળવંત પારેખ સિમેન્ટિક્સ વતી હું પિયુષભાઈને આપણી સમાપન અને છેલ્લી બેઠક છે અને આના પછી આપણો જે ઉપક્રમ છે ત્રીજો કોઈક એના મંડાણ અહીંથી આપણે કરવાના છે. મોસમિયા કોલેજ પ્રતિનિધિત્વ ખાતરી હાસિલ કરશે. આદરણીય શીર્ષભાઈને અરજ કે તો અહીંયા અધ્યક્ષતા કાર્યક્રમની પણ અભયભાઈની થોડી ઈચ્છા હતી કે પેલું સંગીત વૃંદને જે આખો કાર્યક્રમ આપ્યો આપણી વચ્ચે એટલે જોઈ ગયા છે એટલે હું આ સમગ્ર જે કાર્યક્રમ થયો છે એના સંદર્ભે પિયુષભાઈને કહું કે અધ્યક્ષ તરીકે શિરીષભાઈને આપણે છેલ્લે રાખશું. આમ તો એ શોભે નહીં પણ છતાં બીજો દિવસ અને સમાપન બેઠક. નદી વાવ કુવા કાંઠે સિંચણ અરવી માસા. અનેક વખત દરેક વક્તાએ આ શીર્ષકને વાગોડ્યું છે અને આપણી આસપાસ નદી વાવ કુવા કાંઠા એ જાણે કે છલકાવા લાગ્યા છે. પરિસંવાદોનું જ્યારે પણ આયોજન થાય ત્યારે અપેક્ષિત અને અનપેક્ષિત એવા બે પરિણામો માટે આપણે તૈયાર રહેવું પડતું હોય છે. મોટા ભાગે નિરાશાઓ જ સાંપડતી હોય છે. આ પરિસરમાં ભીમજીભાઈના આયોજનમાં કંઈક જુદું બન્યું છે. અહીં સફળતાનો ભાવ થાય છે. દરેક વક્તા દરેક પ્રસ્તુતિએ જાણે ભાતીગળ વિમર્શો અને પ્રસ્તુતિઓની લાહણી કરાવી છે. આપણે બધા તો સતત અહીંયા આગળ હાજર હતા, સાંભળતા હતા, પણ આપણી આસપાસ એક એવી મંડળી પણ સતત કાર્યરત હતી કે જે આપણી બધી જ વ્યવસ્થાઓ સુપેરે સચવાય એની દેખરેખ રાખતી હતી અને ખાચરિયા સાહેબની અને બાપુની એ મંડળી હતી. એ સૌનો પણ હું અહીંયા આગળ સાદર ઉલ્લેખ કરું છું. અંગ્રેજી ભાષી વિમર્શોમાં રહેતો આવ્યો છું. ઘણીવાર થતું ગુજરાતીમાં આપણી પોતાની ભાષામાં એવું ક્યારે બોલશું, જો બોલાતું હશે તો ક્યારે સાંભળશું, મૂંઝવણ થતી. આ 2 દિવસમાં ગુજરાતી ભાષામાં કેવોકને વિમર્શ સંભવી શકે છે અને કેવોકને સ્વાસ્થ્યપ્રદ વિમર્શ આપણે સતત આગળ વધારીએ માટે કેવાકને પ્રયાસો આપણે કરવાના છે એનો પણ કંઈક અણસાર અહીં અમને મળ્યો. મોટે ભાગે પ્રસ્તુતિઓ વક્તવ્યો પણ ખડખડતી ને અણધાર્યા વળાંકો લેતી નદી જેમ આગળ વધ્યા.
અહીં પણ દરેક પ્રદેશ વિશેષની વિમર્શ કરવાની કેવી તાસીર હોઈ શકે છે એનો પણ કંઈક અંદાજ આવ્યો. હવે ગઈકાલના ની એક પ્રસ્તુતિ સંદર્ભે મારે બે વિગતો તમને આપવી છે. માલદેવભાઈ આહિરે જે પ્રસ્તુતિ કરી એમાં મોરબીની વાત આવે છે અને મચ્છુ નદીની વાત આવે છે. તો તાજેતરમાં જ એક પુસ્તક પ્રવીણ પ્રકાશન તરફથી પ્રગટ થયું છે. એનું નામ છે જિલોરે મચ્છુનો પડકાર. એના લેખક છે ઉત્પલ સાંડેસરા અને ટોમ વુડન. મૂળે અંગ્રેજીમાં લખાયેલું આ પુસ્તક છે, જેનો અનુવાદ ભોગીલાલ સાંડેસરા સાહેબના દીકરાએ નિરંજન સાંડેસરાએ કર્યો છે. તો આપ સૌમાંથી ઘણાને એ મચ્છુનો કાલે જે કેર માલદેવભાઈએ ઉભો કર્યો હતો પોતાના અવાજમાં, એનો જો વિમર્શ જાણવો હોય તો આ પુસ્તક વાંચવાની ભલામણ છે. બીજી એક વાત અહીંયા આગળ તમને કહેવાનું મન થઈ આવે છે કે ભરત નાયક અને ગીતા નાયક નામના બે લેખકો છે, સંપાદકો છે, બહુ જ સારા. એમણે સાહચર્ય નામે એક વાર્ષિક શરૂ કર્યું છે, જેનો તાજેતરનો જે અંક છે એમાં જૈફ અને જવાનની વાર્તા, એ ગુલામ મોહમ્મદ શેખ એ લખેલી વાર્તા કથાનો એક ભાગ એમાં છપાયો છે, જેમાં મોરબી અને મચ્છુ નિમિત્તે એ ગુજરાતનો ઇતિહાસ જે પડખા બદલે છે એની વાત એમને રૂપકાત્મક રીતે કરી છે. તો એમાં મચ્છુ નો જે આ પૂર છે એ ગુજરાત ની જે પ્રાદેશિક ભાતીગળતા છે એને કેમ આકાર આપે છે એ અહીંયા આગળ કદાચ વધારે સારી રીતે જાણવા મળે છે. હવે નદી સંદર્ભે એક વાત આપણે સતત કરતા આવ્યા છીએ, તો ત્યારે નરેશ સક્સેના નામના એક હિન્દી કવિનું સ્મરણ મને થાય છે. તેઓ પૂર્વ જીવનમાં ગીત કવિ હતા અને હમણાં થોડાક વર્ષોથી એક દીર્ઘ કાવ્યની રચના કરી રહ્યા છે, અને દીર્ઘ કાવ્ય છે ચંબલ. તો એમનું એવું નિરીક્ષણ છે કે નદીના નામો પરથી છોકરીઓના, બહેનોના નામો પડે છે, પણ ચંબલ નદીના નામે કોઈ બહેનનું નામ પડ્યું હોય એવું સાંભળ્યું નથી. તાજેતરના જ પહલ જે એક સામાયિક બહાર પડે છે, જ્ઞાન રંજન નામના બહુ જ સુખ્યાત સંપાદક ના સંપાદનમાં, એમાં આના કેટલાક અંશો છપાયા છે. મારી વાત અહીં પૂરી કરું એ પહેલા અહીં સિદ્ધાંત સર બેઠા છે એટલા માટે નહીં, પણ અહીં એ વાત મૂકવી બહુ જરૂરી લાગે છે માટે, કેમ કે આપણે વર્ષા ગીતો ખૂબ સાંભળતા આવ્યા. કે નદીને લઈને લખાયેલી કવિતાઓ સાંભળતા આવ્યા. તો સરની એક કવિતા છે વળાંક પાછળ વિશ્વામિત્ર, નવનીત સમર્પણમાં છપાયેલી છે. એના અંગ્રેજી અને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં એકાધિક અનુવાદો થયા છે. મલયાલમ ભાષાના જાણીતા કવિયત્રી સુગત કુમારી એનો મલયાલમમાં અનુવાદ કરી રહ્યા છે. હવે આ સુગત કુમારી જે છે નદી સાથે જોડાયેલું જે એક્ટિવિઝમ છે એમાં સક્રિય છે વર્ષોથી કેરળમાં. આ કાવ્યોમાં નદી સાથે સંસ્કૃતિના જે સમીકરણો છે, માણસના અને પર્યાવરણના જે સંબંધો છે, એનું શાંત અને ધીર અને કરુણ બયાન આ કવિતામાં આપણને મળે છે.
સરની જ એક કવિતા છે કે ભીંજાવવું અને દાઝવું એ જુદા નથી. એટલે આપણે જ્યારે વર્ષા ગીતોની વાત કરીએ છીએ ત્યારે ભીંજાવાની, પલળવાની ખૂબ વાતો કરીએ છીએ, પણ પાણી સાથે, આપણા અસ્તિત્વ સાથે જોડાયેલો દાઝવાનો જે અનુભવ છે એની વાત આપણે ટાળીએ છીએ. આપણે અને ભાષા તો છેતરામણી છે એ નવા સવા બોલનારને નથી ખબર પડતી, પણ આપ તો સુજ્ઞજનો છો, આપ તો જાણો છો કે પલળવાની સાથે સાથે આ દાઝવાની જે અનુભૂતિ છે એની પણ આપણે વાત કરીને સર ભાર આપે છે એમ ક્રિટિકાલિટીથી વાત કરીએ. એ વિમર્શની આપણે અપેક્ષા છે અને પ્રસ્તુતિઓ સાથે જ્યારે વિમર્શ આવો ક્રિટિકાલિટીથી જોડાય તો કેવું પરિણામ આવી શકે છે એની શરૂઆત ભીમજી ખાચરિયા સાહેબે અહીંયા આગળ આપણા માટે કરી આપી છે. તો આ સાથે આ પ્રસંગ નિમિત્તે હું બળવંત પારેખ સેન્ટર વતી સૌનો આભાર માનું છું. આભાર ખાચરિયા સાહેબ. અને વિશેષ બાપુનો આભાર. પિયુષભાઈ, આપણી સામે એક આખી ભૂમિકા 2 દિવસ છે કંઈ ચર્ચાઓ થઈ અને એમાં કેટલાક નવા સંદર્ભો એમના પક્ષેથી એમણે ઉમેર્યા. હવે હું સાહેબને કહીશ કે છેલ્લી બેઠકના સંદર્ભમાં 2 મિનિટ જો તમે અભયભાઈએ એક તો ગીર પ્રદેશનો પ્રત્યક્ષ અનુભવ આપણને કરાવડાવ્યો. એમણે જે ડણક નાખી એ પણ આપણે સાંભળી અને એની સાથે સાથે એમણે એના વિશે એવી વાતો કરી કે જે આપણી સમજણને પણ વધારે અને વનમાં જીવવાની, વનની સાથે જીવવાની આપણી ક્ષમતાને પણ વધારે. એટલે એવી વિરલ વ્યક્તિને લઈ આવવા માટે ખાચરિયા સાહેબનો આભાર. નારાયણ ઠાકર જે વખતે ગાતા હતા તે વખતે એમ લાગતું હતું કે વરસાદ પડવાનો અને એ મેઘની જેમ ગરજતા હતા અને પેલી 2 બહેનો વીજળીઓથી ભરેલી વાદળીઓ જાણે હોય કેવી રીતે ગાતી હતી. એટલે એ આખી બેઠક એક રીતે સમાપનની બેઠક જેવી જ હતી. અંબાદાનભાઈએ ચારણી સાહિત્યમાં જે કામ કર્યું છે એ રાજસ્થાની અને ગુજરાતી ભાષાના ચારણી સાહિત્યના હમણાંના કામથી હું પરિચિત છું. એટલે હું જાણું છું કે એ ભારતમાં જે અત્યારે ચારણી સાહિત્યમાં ઉત્તમ કામ થાય છે હસ્તપ્રતોને આધાર લઈને એવાનું એમનું કામ છે. એટલે આપણે આશા રાખીએ કે ફરીથી આવી અને અત્યારે એમણે મેઘાણી ઉપર વધારે ભાર મૂક્યો એ પણ બરાબર છે. એમણે મેઘાણીની વાત કરતે કરતે આજે બેઠકના અધ્યક્ષ હતા એની પણ એક રીતે તિરછી રીતે એ વાત મૂકી. પણ આ વાત ચૂકાઈ જવાય છે કે ચારણી સાહિત્યનું જે કોર્ટલી લિટરેચર છે અને એની જે હસ્તપ્રતની વિદ્વત્તાભરી પરંપરા છે એના એ અત્યારના ભારતના ઉત્તમ નિષ્ણાતોમાંના, ઉત્તમ ભાવકોમાંના એ એક છે. એની પહેલાંની બેઠક વિશે પણ થોડીક વાત અનુમતિ હોય પ્રમુખથી તો કરું કે કૌશિકભાઈએ જે વાત કરી, પિયુષજીએ કહ્યું ને કે ભીંજાવવું અને દાઝવું એક જ છે, તો કૌશિકભાઈ જ કરતા હતા. એ ભીંજાતા પણ હતા અને દાઝતા પણ હતા. અને એટલે નવાઈની વાત એ છે
કે એમની પોતાની રીતે નરોત્તમભાઈ પણ ભીજાતા હતા, નાચતા હતા. તમે જુઓ કે આ મંચ જે છે ને કે કોઈની ઉપર કશો પણ આગ્રહ ઠોકનારો મંચ નથી. આપણે કોઈક જગ્યા એવી હોવી જોઈએ અને આવો ભળ માણસ હોય અને આવો ભળ માણસ હોય ત્યાં બીજો કેવો મંચ હોય કે ખુલ્લો. હવે હરેશભાઈએ જે કાવ્યો પસંદ કર્યા તો એમની નજર છે, તો આપણે એમ કેમ કહીએ કે આવા જ કાવ્યો હોવા જોઈએ. પણ સદભાગ્ય શું હતું કે એમની પસંદગીના જે કાવ્યો હતા તે પણ આપણે સાંભળ્યા અને છેલ્લે જે કાવ્યો રજૂ થયા એ પણ સાંભળ્યા. એટલે આ બધાનો સરવાળો થાય એવો આ મંચ છે. એટલે દરેક એને સારું છે કે આપણે એમ નથી કહેતા કે અમુક જ પ્રકારનું તમે રજૂ કરો, જેને જેમ રજૂ કરવું હોય તેમ રજૂ કરે. એને જ ખરેખર પોસ્ટ મોડર્નિટી કહેવાય. એ ખુલ્લાપણું જે છે અનેક રીતે જોવાય છે અને એનો આ મંચ છે. બહેનોએ જે રજૂઆત કરી અને આપણા રબારી સમાજે સરજુની જે રજૂઆત કરી એ પણ બંને કેટલી અદ્ભુત વસ્તુ હતી. મને લાગે છે કે રાષ્ટ્રીય પરિસંવાદ કોને કહેવાય? આવું થાય તેને રાષ્ટ્રીય પરિસંવાદ કહેવાય. જેમાં દિલ્હી, કલકત્તા, મદ્રાસ અને મુંબઈ હોય એ રાષ્ટ્રીય પરિસંવાદ નથી. જેની અંદર સરજુ ગવાતું હોય, જેની અંદર બહેનો અહીંયા બેસીને ગાતી હોય એને રાષ્ટ્રીય પરિસંવાદ કહેવાય. અત્યારે જે બાપુ ખૂટે છે ને અમારે તે એ ગ્લોબાલિટી નથી ખૂટતી, લોકાલિટી ખૂટે છે. એટલે હવે આપણે કહીએ કે રાષ્ટ્રીય પરિસંવાદ કરવો હોય તો તમે ગુજરાતના દૂર દૂરના એટલે હાઈવેથી દૂરના એવા, રેલવેથી દૂરના એવા એવી જગ્યાએથી અને એમાંથી પણ એવું વાતાવરણ લઈને આવો છો કે કેમ એ એક મોટી વાત છે. આગળ પણ માલદેવભાઈએ જે વિલાપ કર્યો અદ્ભુત હતો. એ જ આપણાથી રહેવાય નહીં એવો વિલાપ હતો અને પિયુષે બરાબર એને એ વિલાપને વિમર્શ સાથે જોડી આપ્યો. તો આપણું કામ એ છે કે જેને જેમ વિલાપ કરવો હોય તેમ કરવા દો, જેને જેમ ઉત્સવ કરવો હોય તેમ કરવા દો, જેને જે કરવું હોય તે કરવા દો. તમે એમ ન કહો કે આમ જ કર ને આમ જ ના કર. મને ગઝલો ના ગમતી તો મને નથી ગમતી, બરોબર છે, હું કહીશ કે મને ગઝલો નહીં ગમી હોય, પણ એનો અર્થ એમ નથી કે તારે ગઝલ ન રજૂ કરવી. તો હમણાંની સાહિત્ય પ્રશ્ન શું ખોટી છે? આપણે કરવા એ માગીએ છીએ કે મોકળાશ હોય, મોકળાશ હોય અને જો બધું જ આવે તો એ ન ચાલે. સાચા સાધુ પુરુષની જગ્યામાં આપણે છીએ એટલે મને એનાથી વિપરીત ભાવ, વિપરીત એક ગુજરાતી વાક્ય છે તે યાદ આવે કે બાવો બેઠો જપે ને જે આવે તે ખપે. તો એ તો ખાના, આ તો આપનારો છે, આ તો રોટલા બનાવીને ખવડાવનારો સાધુ છે. પણ આ જે છે એ પોસ્ટ મોડર્નિટી નથી કે જે હોય તે આ થવા દો એમ કરીને, એ નથી. છે એ કે જગ્યા ખુલ્લી રાખો અને પછી વાદ વિવાદ માટે જગ્યા ખુલ્લી રાખો. તો છેલ્લે જેમ પિયુષે પણ નવા નવા પુસ્તકોની વાત કરી તેમ મને ગમતું પુસ્તક કૌશિકભાઈ તમારે કહું, ભીખુભાઈ પારેખ ખરા ને આપણા, લોર્ડ ભીખુ પારેખ આમ તો કહેવાય છે, પણ એમને લોર્ડ એવું ગમતું નથી, પ્રોફેસરને વધારે ગમે છે. અમારા વાઇસ ચાન્સલર હતા ને, બહુ ખરેખર વિદ્વાન છે. તો એમનું એક નોબેલ પ્રાઇઝ મળેલું આપણા કેવા પિયુષ અમર્ત્ય સેનનું શું ટોકેટિવ ગુજરાત કેવું આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન એ છે ને, આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન, એનો મેં પ્રતિવાદ કર્યો છે. આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયનમાં શું વાત છે કે આ ભારતીય લોકો એવા છે કે અંદર અંદર આમ તેમ આર્ગ્યુમેન્ટ કર્યા કરે અને કઈ વાતે આવે નહીં, એ તો સૂર છે એની અંદર. તો ભીખુભાઈએ આપણી પરંપરાની અંદર વિવાદ કેવી રીતે થાય તેની વાત કરી છે. વિવાદની અંદર એમણે એમ કહ્યું છે કે આપણે જો ઉત્તર પક્ષના હોઈએ એટલે કે આપણે નવી વાત રજૂ કરવા માંગતા હોઈએ તો જે પૂર્વ પક્ષ છે કે જેની સાથે આપણે દલીલ કરી છે, જેનું ખંડન કરવા માંગીએ છીએ, તો પૂર્વ પક્ષ એવી રીતે રજૂ કરવો જોઈએ કે એ પૂર્વ પક્ષવાળાએ રજૂ કર્યો તેના કરતાં વધારે સારી રીતે આપણે રજૂ કરીએ. એટલે વૈશેષિકો હતા
અને બૌદ્ધો, તો બૌદ્ધોની સામે વૈશેષિકો વિવાદ કરતા હતા 6મી, 7મી, 8મી સદીમાં. તો તે વખતે જે વૈશેષિકો બૌદ્ધ મત રજૂ કરે તો બૌદ્ધો કરતાં પણ વધારે સારી રીતે બૌદ્ધ મત રજૂ કરે, અને બૌદ્ધો જે વખતે વૈશેષિક મત રજૂ કરે તો વૈશેષિકો કરતાં પણ વધારે સારી રીતે બૌદ્ધો મત રજૂ કરે. એ કર્યા પછી એનું ખંડન કરે. એટલે આ ધીમે ધીમે આપણે આજે મંચ એક ઊભો કર્યો છે આ સપ્તસેતુનો, તો એમાં એક આ વસ્તુ આપણે કરીએ કે ઉત્તમ પ્રસ્તુતિઓ થાય અને પછી વિવાદ થાય, અને વિવાદમાં સામેવાળો જે છે, સામેવાળીઓ એમ કહે છે ને આપણે ત્યાં અહીંયા સામેવાળીઓ, હા, સામેવાળીયાને એ કહી શકે તેના કરતાં પણ વધારે સારી રીતે એનો પક્ષ રજૂ કરીએ આપણે, અને પછીથી આપણે જે આપણને લાગતું હોય કે આ બરોબર નથી તો એનું ખંડન કરીએ, એ પણ જોરદાર રીતે ખંડન કરીએ, એવી રીતે સાહેબ કરતા હતા એવી રીતે જોરદાર રીતે ખંડન કરીએ. પણ પેલી એની પહેલાં સામો જે માણસ છે, આપણો ભાઈ છે, એની સાથે આપણે વિવાદ કરીએ છીએ, વિખવાદ નથી કરતા, વિષવાદ નથી કરતા. વિખવાદના મૂળમાં વિષવાદ છે. અમૃતનો વાદ આપણે કરવા માંગીએ છીએ, વિષનો વાદ નથી કરવા માંગતા. એવી રીતે આપણે આસ્તે આસ્તે એકબીજા તરફ, અને એટલા માટે મેં કહ્યું કે આ જુદી જુદી કેટેગરીઝ છે. મેં ગણિત અલબત્ત નથી કરતા એ જાતનો, અને આપ તો નથી કરતા તો નથી જ કરતા, કારણ કે આપણે તો સાથે કામ કરીએ છીએ. એટલે તો સામે ચાલીને આપને આમંત્રણ આપ્યું છે અકાદમીમાં કામ કરવા માટે. એટલે એ પણ ક્રિટિકલ ડિસ્કોર્સ એ શું, એ ધીમે ધીમે, અંગ્રેજી શબ્દ ના ફાવતો તો કંઈ વાંધો નહીં, આ વિમર્શા શબ્દ આપણે કેવો સરસ છે, તેવી રીતે આપણે કરીએ આપણે. અને અમારા બધાનું આપે સ્વાગત કર્યું, આપે અમને પોતાના કર્યા. તમે તો ક્યારના કર્યા છે મને પોતાના, પણ બાપુએ પણ અમને પોતાના કર્યા. આ શબ્દો હું નથી વાપરતી હોય, આપ જાણો છો, પણ જ્યારે વાપરવાનું મન થાય ત્યારે વાપરીએ. જ્યારે એ બહુ ઊંચે આસીને બેસવા ન માગતા હોય તે વખતે આપણે બેસાડીએ કે બેસો અહીંયા જરા વાર માટે, એ કે મન નથી ફાવતું પછી નીચે આવી જવાનું. તો એવા છે આપણે. એટલે આ બધું છે તેનો બહુ આનંદ છે. અને કેટલા બધા આપણે પહેલી વખત મળીએ છીએ, તો આપણે વારંવાર મળીએ. શિરીષભાઈ થી નીકળ્યા ત્યારે આપણે પહેલે દિવસે અમને વાત કરી કે બળેવ તો દર વર્ષે આવશે, પણ આવો મોકો પાછો નહીં મળે. સારા હૃદય વિવેચક શિરીષભાઈ. ફરી પ્યાલું ભરી દેને લાગી છે મુજને તૃષા. તો સતત તરસ્યા રહેવું અને તરસ छिपावता પણ રહેવું, એ આ નિયતિમાં હવે લખાયું છે. રામનારાયણ પાઠકે એ જમાનામાં, એટલે 1935ના જમાનામાં એવું કહ્યું કે ગુજરાતી ભાષાનું જે કંઈ સામર્થ્ય છે, ગરિમા છે, જોશ છે, એ ભણેલાઓમાં નથી. એ જે જોશ છે એ અભણ સ્ત્રી પુરુષોની વાણીમાં છે. તો આના સૂચિતાર્થો તો બહુ સ્પષ્ટ છે કે આપણી જે વાણી એ થોડી ભદ્ર બની ગઈ છે, અને એક સાંકડો જે પેલો એ છે વિસ્તાર, એમાંથી એ બહાર આવવા માંગતી નથી. તો આ મોકળાશ કેવી રીતે આપણે હવે મેળવવી? રવિન્દ્રનાથની એક સરસ પંક્તિ છે, તત અજાના રે જાનાઈ લે તુમી. તમે કેટલા અજાણ્યાને ઓળખાવ્યા. તો અહીંયા આગળ આપણે કેટલા બધા અજાણ્યાઓને આપણે ઓળખ્યા, અને
વધુ પણ ઓળખીશું. આભાર માનો પેલા ન આવનારા પ્રોફેસર રાજકુમારનો, કે જેને કારણે આપણને એક જુદા જ પ્રકારનું વક્તવ્ય પ્રાપ્ત થયું. એટલે જો સામાન્ય રીતે તમે કોઈને પણ પૂછશો તો કસરત માસ્તરનું એવું કોઈ મૂલ્ય નથી, પણ ફિઝિકલ એજ્યુકેશન એમાં પી, ફિઝિક્સ એમાં પી, સાયકોલોજી એમાં પણ પી, ફિલોસોફી એમાં પણ પી, ફિઝિયોલોજી એમાં પણ પી. તો આપણને આ બધા પી ભેગા કરીને આપ્યા. તો આવું હું સ્વપ્ને પણ કલ્પી ના શકું, અને મારી જેમ ઘણા બધાએ પણ કલ્પ્યું નહીં હોય કે આ પ્રકારનું અહીંયા આગળ જોવા મળે. એક મારો અંગત મારી એક મર્યાદા પણ છે કે હું સાધુ સંતોથી દૂર રહું છું. કેટલાક મને અનુભવો થયા. એક અનુભવ બહુ વિલક્ષણ હતો કે મારે ત્યાં એક જર્મન બેન ગુજરાતી શીખવા આવ્યા. એટલે મેં એમને પૂછ્યું કે તમે ગુજરાતી શા માટે શીખવા માંગો છો? એટલે એમણે કહ્યું કે એક સંત છે અને એ જે સંત છે એના પ્રવચનો મારે ગુજરાતીમાં સમજવા છે, એટલે હું ગુજરાતીમાં તમારી પાસે આવી છું શીખવા. એ પોતાની સાથે બે સંરક્ષકોને લઈને આવેલી, સંરક્ષિકાઓ એને લઈને આવેલી. એટલે એ બંને સંરક્ષિકાઓ અંગ્રેજી જાણતી હતી અને એમણે એવો પણ આગ્રહ રાખ્યો કે તમે જ્યારે ગુજરાતી અમને શીખવાડો ત્યારે અમે હાજર રહીએ, તમને મોં માગ્યા પૈસા અમે આપીશું, પણ અમે હાજર રહીશું. એટલે મને ખ્યાલ આવ્યો કે આની પાછળના હેતુ કયા છે. એટલે મેં કહ્યું કે બેન, મને ફુરસદ નથી, તમારા પૈસા વડે તમે કોઈ બીજા માણસને શોધી કાઢો અને ત્યાં આગળ જઈ અને ગુજરાતી શીખો. અને એ સાધુ એણે પાછળથી પોતાના આશ્રમમાં વડોદરાના એક બહુ મોટા ગુંડાને આશ્રય આપ્યો હતો. એટલે મને ઘણીવાર થાય કે આપણે થોડાક આવા, આપણે ખબર નથી કે સાધુ સંતો કેવા છે, એટલે એમનાથી દૂર રહેવું. એક સાધકનો એવો અનુભવ થયો કે સાધક પાસે કોઈ દંપતી આવ્યું અને પછી થોડો વિમર્શ ચાલ્યો. પછી સાધકે પૂછ્યું, તમે ખાલી હાથે આવ્યા છો? એટલે પહેલા તો સમજ ન પડી કે ખાલી હાથનો અર્થ કયો. પછી ખબર પડી કે ખાલી હાથ એટલે તમે કોઈ કવર બવર લઈને આવ્યા છો. એટલે પેલા દંપતીએ એક કવર આપ્યું અને ત્યાંથી તરત વિદાય લઈ લીધી. ફરી એ દંપતી સાધક પાસે ઢૂંક્યું નહીં. આપણે સવારે જ જોયું કે એક કવર આવી રહ્યું છે, પણ એ કવરને સ્વીકારવા માટે સાધકની તૈયારી નથી. તો જે આસક્તિ યોગમાં પડેલા છે એવા સાધુ સંતો અને જે ખરેખર અનાસક્તિ ભાવ ધરાવે છે
એવા સાધુ સંત આપણી ભૂમિમાં કેટલા? તો આ જે આપણી અપેક્ષાઓ છે એ અપેક્ષાઓમાં એટલે જ્યાં સુધી મને પરિચય થતો રહેશે ત્યાં સુધી તો હું આજની તારીખે તેમ કહું, આ એક અપવાદ છે. હું આશા રાખું કે આવા અપવાદો વધારે મળે, પણ ના મળે તો શું કરીએ? આ એક પ્રશ્ન. બીજો એક પ્રશ્ન ત્યાં ભણતરનો છે. પશ્ચિમના એક બહુ જ જાણીતા ફ્રેન્ચ ચિંતકે એવું કહ્યું, વક્રોક્તિ છે, પણ એ વક્રોક્તિ આજની તારીખે તો સાચી લાગે આપણને, આપણા સંદર્ભમાં પણ, કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ મેટ્રિક સુધી ભણે છે, આગળ જતા નથી. જે એમાંથી પણ નબળા છે એ લોકો BA MA સુધી પહોંચે છે. એનાથી પણ નબળા છે તે PhD થાય છે, અને પોતે PhD થયા એટલે એવા ચેલાઓને મૂંડે છે. હવે આ 20મી સદીનો ચિંતક અને આપણો પેલો મધ્યકાળનો કવિ, એને કહ્યું કે દેહાભિમાન હું તો પાશેર, વિદ્યા ભણતા વાધ્યો શેર, ચર્ચાવાદમાં તોલે થયો અને ગુરુ થયો ત્યાં મનમાં ગયો. તો આ જે ગુરુઓ છે, જે મણિયા ગુરુ, એ મણિયા ગુરુઓએ આપણને શું આપ્યું? તો એટલે પેલો કે ગુરુ થા તારો તું, બસ, આથી વિશેષ કશું જ નહીં. તો આ આખો જે પરિસર, અને એ પરિસરમાં આપણે જે બેઠા, આપણે જે 2 દિવસ તે કંઈક આપણો ચૈત્ય પુરુષ એને જરા ઊંચે આણ્યો, એને વિસ્તાર્યો. આપણી એક બીજી ભ્રમણા છે. અમને કહ્યું કે મને ગુજરાતીમાં લખતા બરાબર ના ફાવે, વાત ખોટી છે, એ લખી શકે. આપણી એક ભ્રમણા એવી કે હું સાહિત્ય સાથે MA થયો, હું PhD થયો, એટલે ગુજરાતી ભાષા ઉપર મારું પ્રભુત્વ આવી ગયું. આપણી ભાષામાં એક માણસ એવો પાક્યો, હરિનારાયણ આચાર્ય, જેને વણેચરનું ઉપનામ રાખ્યું અને એને વનવગડાના પ્રાણીઓ, પંખીઓ, એના વિશે એક પુસ્તક લખ્યું. એની ભાષામાંથી તમે પસાર થાવ, આજનો કોઈ પણ તે આપણો અધ્યાપક, આપણો સાહિત્યકાર એને આંબી શકે ખરો એ ભાષાને? એટલે આ ભાષા એ સાહિત્યકારનો ઈજારો નથી. એ જો ભ્રમણા આપણામાં પેસી ગઈ હોય તો એ ભ્રમણામાંથી પણ આપણે મુક્ત થવું જોઈએ. આપણે એમ માનીને બેઠા કે મારા ઘરમાં 500 પુસ્તકો છે, અને એ હું જે કોઈ આવે એને હું બતાવું કે જો મારા ઘરમાં 500 પુસ્તકો છે. આ અહીં આગળ સામે બેઠેલા ઉકાભાઈએ મને તો આજે જ પરિચય થયો, ગઈકાલનો પરિચય, પણ એમણે કોઈ દિવસ કોઈને કહ્યું હશે ખરું કે હું આટલું વાંચું છું, મારે ત્યાં આટલું બધું વાંચન છે, સામગ્રી છે? તો આ આપણે એવું માનીને ચાલ્યા કે આપણે પોથીઓ બહુ જ વાંચી છે અને બીજાઓએ નથી વાંચી. આવું એક અભિમાન પણ આપણામાં ઘર કરી ગયું છે. તો એ અભિમાનમાંથી પણ મુક્ત થવાના
બધી જ કુંઠાઓમાંથી મુક્ત થઈએ તો જ વૈકુંઠ મળે. વૈકુંઠ શબ્દનો અર્થ કયો છે? તો આ કુંઠામાંથી, આ નયા અભિમાનમાંથી આપણે મુક્ત થઈએ અને જે જીવન છે એનો ઉત્સવ, આ રવિન્દ્રનાથનો શબ્દ પ્રયોગ છે. તો જીવન એ ઉત્સવ છે. જીવનનો ઉત્સવ કરો અને જીવનને આપણે આવકારો. અને જીવનને આવકારીને એને કેવી રીતે આકારવું એ મોટો પ્રશ્ન છે. કારણ કે મુશ્કેલી ક્યાં આવે છે કે આપણને એક અનુભવ થયો એટલે આપણે એનો અનુવાદ કરવા બેઠા. પણ સર્જન એ કોઈ અનુવાદ નથી. તમારે એને ઘટ તો આપવો જ પડે છે. તો દુર્ભાગ્યે છેલ્લા 20 વર્ષથી એવી એક ભ્રમણા તે ગુજરાતીમાં વહી આવી છે કે અનુભૂતિનું મહત્વ છે, અભિવ્યક્તિનું નહીં. સામગ્રીનું મહત્વ છે. એને કલેવર કેવું આપો છો, ઘટ કેવો આપો છો એનું મહત્વ નથી. તો આ એક જે ભ્રમણા, એમાંથી પણ મુક્ત થાવ. કેટલુંક તો હું જ્યારે વાંચું છું ત્યારે મને પ્રશ્ન પણ થાય છે કે ગુજરાતીમાં કેટલીક કવિતાઓ અધ્યાત્મવાદી છે. અત્યારે લખાતી કવિતાઓમાં પણ. અને એના જે કવિ છે એ નયા ભૌતિકવાદી છે. એટલે પેલો પ્રશ્ન થાય કે તમારા હૃદયમાં, તમારા લોહીમાં તો જુદું છે અને તમે અહીં આગળ જે પ્રગટ કરો છો એ જુદું છે. બેનો મેળ ખવડાવશો કેવી રીતે? એટલે ઉમાશંકર જોશીએ એક કસોટી આપી કે જે કવિતા છે એ સાચી છે કે ખોટી એનો લય કહી આપશે. તો આ લયના પરખંદા આપણે થવું પડે. અને એ લયના પરખંદા જ્યારે થઈએ ત્યારે આપણને સમજ પડશે કે આ બનાવટ છે અને આ સહજ છે. તો આવી એક સહજ યાત્રા આપણને આ 2 દિવસમાં તો કરવા મળી. એ 2 દિવસ શું, 22 દિવસ ઊભા કરો અને 22 દિવસમાં આવી યાત્રાઓ એક પછી એક આપણી ચાલતી જ રહે એવી પ્રાર્થના. આભાર. સુરેશભાઈ, આપણને એક સરસ વાત મૂકી આપી